પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં પહોંચ્યા હતા. પીએમ એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા DPS હેલિપેડ પહોંચ્યા હતા. રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી અને બંને ડેપ્યુટી સીએમએ સ્વાગત કર્યું. અહીંથી તેમનો કાફલો અરેલના VIP ઘાટ પહોંચ્યો હતો. ત્યાંથી બોટ દ્વારા સંગમ પહોંચ્યા હતા. તેમણે પવિત્ર ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી. ભગવા રંગના કપડાં પહેરીને મોદીએ સ્નાન કર્યું, પછી ગંગાને નમન કર્યા, સૂર્યદેવને જળ અર્પણ કર્યું. તેમણે સંગમ કિનારે ગંગાની પૂજા કરી અને દેશવાસીઓના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. પીએમ મોદી પ્રયાગરાજ એરપોર્ટ પર ઉતર્યા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા DPS સ્કૂલ ગ્રાઉન્ડ પહોંચ્યા. પછી પીએમ અરેલ ઘાટથી બોટ દ્વારા સંગમ નોસ પહોંચ્યા અને તેમની સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા. મહત્વનું છે કે પીએમ મોદીની પ્રયાગરાજ મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર પીએમ મોદીની સાથે બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક અને રાજ્ય સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કુંભમાં અત્યાર સુધીમાં 38.29 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. બુધવારે અત્યાર સુધીમાં 47.30 લાખ ભક્તોએ સ્નાન કર્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.